ઇડલી ખાવાનું મન છે અને ચોખા પલાળવાનું ભૂલી ગયા છો. ચોખા પલાળવા માટેનો જે ટાઈમ લાગે છે અને સાથે સાથે એમના ફર્મેન્ટેશનમાં જે ટાઈમ લાગે છે એમના કરતાં પણ અડધા ટાઈમની અંદર આજે આપણે ગોલી ઇડલી બનાવીશું. આ ઇડલી ઇન્સ્ટન્ટ બની જાય છે. એમના માટે તમારે ચોખા પલાળવાની બિલકુલ જરૂર નથી, આથો લાવવાની પણ જરૂર નથી. તો ઇડલી બનાવવા માટે પહેલાં તો આપણે 2 કપ પાણી લઈ લઈશું. પાણીને આપણે બરાબર રીતે બોઇલ કરી લેવાનું છે. તો જે પણ તમે પાણીનું માપ લો એ એક વાટકી ફિક્સ કરી અને લેવાનું છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 1 ચમચી મેં તેલ લીધું છે. હવે ઇડલીને સોફ્ટ બનાવવા માટે આપણે અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા લઈ લઈશું અને ત્યારબાદ ચોખાનો લોટ લઈ લેવાનો છે. તો ચોખાનો લોટ પણ આપણે 2 વાટકી જ લેવાનો છે. મતલબ જે કપથી તમે માપ લીધું છે પાણીનું એ કપથી જ આપણે ચોખાના લોટનું માપ લઈ લઈશું. તો અહીંયા ચોખાનો લોટ છે આપણે પૂરેપૂરો 2 કપ નથી લેવાનો, થોડો ઓછો રાખવાનો છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર રીતે આપણું પાણી અને ચોખાનો લોટ છે એ મિક્સ થઈ ગયો છે. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે એમને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખવાની છે. તો અહીંયા આપણો લોટ એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે. આ રીતનો ડ્રાય થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. લોટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને થોડો ઠંડો થવા દેવાનો છે. વધારે ઠંડો થવા નથી દેવાનો. માત્ર આપણે હાથની મદદથી બરાબર રીતે મસળી શકીએ એટલો ઠંડો થવા દઈશું. મેં અહીંયા હાથને થોડા ભીના કરી લીધા છે જેનાથી ખૂબ જ સરળતાથી આપણે એમનો એક ડો તૈયાર કરી શકીશું. જો આ સ્ટેજ પર તમને એવું લાગતું હોય કે તમારો લોટ છે એ વધારે પડતો ડ્રાય થઈ ગયો છે તો થોડું તમે અહીંયા ગરમ પાણી લઈ શકો છો. 1 ચમચી તેલ લઈ અને લોટને બરાબર રીતે મસળી લઈએ. તો અહીંયા આપણો ડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આ રીતનો સોફ્ટ ડો આપણે તૈયાર કરવાનો છે. હવે એમાંથી આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. તો મેં પહેલેથી જ આ રીતની એક જારી લઈ લીધી છે અને જારીમાં જ આપણે ડાયરેક્ટ આપણે જે ઇડલીના બોલ્સ છે એમને આપણે મૂકી દઈએ. તો આ રીતે આપણે એકદમ નાનું પોર્શન લઈ અને એમની બોલ્સ તૈયાર કરી લેવાના છે. તો આ રીતે સોફ્ટ બોલ જ તૈયાર કરીશું. ક્રેકવાળા આપણે બોલ્સ તૈયાર નથી કરવાના. તો અહીંયા આપણા ઇડલી બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્ટીમ કરવાના છે. તો સ્ટીમ કરવા માટે મેં પહેલેથી જ પાણી અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તમે ઇડલી સ્ટીમરમાં પણ એમને સ્ટીમ કરી શકો છો. ઢાંકણ ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાના છે. આપણો ચોખાનો લોટ છે એ ઓલરેડી કૂક થયેલો છે એટલે વધારે સમય નહીં લાગે સ્ટીમ થતાં. તો અહીંયા આપણી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. થોડી વાર માટે એમને ઠંડી થવા દઈશું. એક વખત ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે એનો વઘાર કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ સોફ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે એમની અંદર બેકિંગ સોડા એડ કરેલો હતો એનાથી ખૂબ જ સરસ બની છે. વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ લઈ લેશું. તેલ ગરમ થાય 1 ચમચી રાઈ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ 1 ચમચી અડદ અને 1 ચમચી ચણાની દાળ લેવાની છે. લીમડો મેં અહીંયા ડ્રાય એડ કર્યો છે. તમારી પાસે ફ્રેશ લીમડો હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને 1 લીલી મરચી. અહીંયા આપણે ચણાની દાળ અને અડદની દાળને એકદમ બરાબર રીતે કૂક થવા દેવાની છે. એમની જે કચાશ છે એ નીકળી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલ આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે તલને કૂક થતાં વધારે સમય નહીં લાગે એટલા માટે. 1 ચમચી મેં અહીંયા સંભાર મસાલો એડ કર્યો છે. જો તમારી પાસે સંભાર મસાલો હોય તો તમે એડ કરી શકો છો. અધરવાઇઝ તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. સંભાર મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આપણી જે ઇડલી તૈયાર કરીને રાખેલી હતી એ ઇડલીને એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ઇડલીને મિક્સ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી લગભગ 2 મિનિટ માટે આપણે કૂક કરવાની છે જેનાથી બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગોલી ઇડલી છે બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. ઢાંકણ ઢાંકી અને લગભગ 2 મિનિટ માટે એમને ફરીથી કૂક કરી લઈએ. ઉપરથી આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી અને સર્વ કરી લઈશું. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ ઇડલીને તમે કોકોનટની ચટણી જોડે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ. માત્ર 15થી 20 મિનિટની અંદર આ ઇડલી બનીને તૈયાર થઈ જાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. તો આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.